જય માતાજી. અષાઢી બીજના રામ રામ. અત્યારે આજે અષાઢી બીજ છે, બરોબર. મોટામાં મોટી અષાઢી બીજ કહેવાય. આજે જગ્યાઓ હોય આપણા સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર અથવા ભારતની અંદર, તો અષાઢી બીજમાં ત્યાં ધૂણાઓ હોય છે. જગ્યાઓમાં એ ધૂણા જાગૃત થતા હોય છે. ધૂણામાં બધા દેવી દેવતાઓ ધૂણાના માધ્યમથી ત્યાં આપણે આશીર્વાદ દેવા ઉપસ્થિત હોય છે, બરોબર, અદૃશ્ય રૂપે. એટલે આપણે અષાઢી બીજના કોઈ દેવી દેવતાનો સંપર્ક કરતા હોઈએ છીએ, બરોબર. જગ્યાઓમાં કોઈ પરબ છે, સત્તાધાર છે, કોઈ બગદાણા છે, બરોબર, આવી રીતે રણુજા છે, તો ત્યાં ભગવાનનો પરિપૂર્ણ એનો વાસ હોય છે, બરોબર. એટલા માટે આપણે અષાઢી બીજનું મહત્વ વધારે છે, બરોબર. કારણ કે અષાઢી બીજ છે એ એક અદ્ભુત વસ્તુ છે, બરોબર. જે આપણે નાડી જ્ઞાનમાં પણ અષાઢી બીજ એટલે બીજનો મહિમા વધારે છે. પછી ક્યારેક તમને બીજના મહિમા વિશે હું તમને સમજાવીશ, બરોબર. કારણ કે એ બધું આત્મજ્ઞાનના અનુસંધાને વસ્તુ હોય છે, બરોબર. અને આપણે જે વાતો કરીએ છીએ એ દેવી દેવતાની અને દિવ્ય શક્તિની અને શરીરની અંદર જે સવારી આવે છે માતાજીની અથવા કોઈ પણ મેલી વિદ્યાની દેવી દેવતાઓની વાસના હોય છે એની આપણે વાતો કરતા હોઈએ. પણ આ એનીથી પર હોય ને જે આત્મજ્ઞાનમાં, તો જગ્યાઓની અંદર જે સ્થાપન કરેલા હોય છે રામાપીર, ભગવાન, ઈશ્વર, બરોબર, જગ્યાઓ હોય છે. ત્યાં ધૂણા હોય છે, ત્યાંના સાધુ સંતોએ સમાધિઓ લીધેલી હોય છે, પરસા પૂરેલા હોય છે, બરોબર. તો એ જગ્યાનું મહત્વ શું છે, જગ્યાની અંદર દેવી દેવતાઓ કઈ રીતે એને રીતિ સીધી કામ કરતા હોય છે, એ વિશે હું તમને પછી નિરાતે સમજાવીશ. પણ ટૂંકમાં ધૂણો હોય ને એ પ્રગટ થતો હોય છે આજે બીજનો બધી રીતે, સમજાણી વાત છે. હવે આ અષાઢી બીજ છે, બરોબર, આજે. અને હું એક ધાર્મિક અનુસંધાને બીલીપત્ર ગોતતો હતો, બરોબર, શંકર ભગવાનને ચડાવવા માટે, ઓમ નમઃ શિવાયના જાપ, શિવ સરોદાના જાપ કરવા માટે. તો હું આ પાન ગોતતો હતો, એમાં મને 5 પાન વાળું બીલીપત્ર મળ્યું છે. તો આજે મેં કીધું આપણા જે ભાવિ ભક્તો હોય છે, બરોબર, યુટ્યુબના માધ્યમથી, તો એના દર્શન કરાવો, બરોબર. અને આને મારે મઢાવવા જવાનું છે, બરોબર. તો આજે બીજ છે અને બીજનો મહિમા આપણા હિન્દુ શાસ્ત્ર અનુસંધાને બહુ અદ્ભુત છે, બરોબર, કે રામાપીરની બીજ કહેવાય, બરોબર. અને બીજમાં તમામ ધૂણાઓ છે, તમામ ધૂણા એ બધા પ્રગટ થતા હોય છે, જાગૃત થતા હોય છે. આમ તો જાગૃત હોય જ છે, પણ આજની તારીખમાં બહુ થાય, સમજ્યા. અને ત્યાં મેળાવડા જેવું પણ થાય છે. અને ત્યાં તમામ આત્માનું કેન્દ્ર બને છે, જે આખા બધા કેન્દ્રો હોય છે, સમજ્યા. આત્મજ્ઞાનના અનુસંધાને ત્યાં બધી ઉર્જાનું મિલન થાય છે, બધી રીતે, સમજાણી વાત. બધી ઉર્જાઓને કેચઅપ થાય. ભૈરવ દાદા હોય, નરસિંહ દાદા હોય, હનુમાનજી હોય, સાધુ સંતોના આશીર્વાદ પણ હોય. તો એ જગ્યાઓ અત્યારે પાવન હોય છે, ધૂણો એકદમ પ્રગટ હોય. તમામ 84 લાખ દેવી દેવતાનો ત્યાં ધૂણા પર વાસ હોય છે, બરોબર. બીજનો મહિમા આવો છે. આ મેં તમને ટૂંકમાં સમજાવ્યું, પછી હું તમને બધું માંડીને સમજાવીશ, બરોબર. બીજા ટોપિક તો આજ મેં તમને દર્શન કરાવવા વાટું, કારણ કે બીજ છે ને આજે, એટલે આજે આપણે આના દર્શન કર્યા બીલીપત્રના, બરોબર. જય માતાજી.